રીતે આપણે લોકો સરળતાથી યાદ રાખી શકીએ અને એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકીએ. આજે હું તમને સુપરફાસ્ટ ટેકનિક શીખવવાનો છું કે જે ટેકનિકથી તમારી સ્પીડ અત્યારે 0.5x છે 10x તમારી સ્પીડ થઈ જશે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ સુપરફાસ્ટ ટેકનિકની. ભાઈ પહેલી ટેકનિકનું નામ છે એક્ટિવ રિકોલ. બરાબર ને? એક્ટિવ રિકોલ શું છે? હવે તમે કોઈ પણ સવાલનો જવાબ વાંચો છો અથવા કોઈ પણ ચોપડી તમે વાંચો છો દીકરાઓ, તો એ ટોપિક પૂરો થાય, શાંતિથી વાંચી લીધું, ધ્યાનથી ટોપિક પૂરો થાય એટલે બુક બંધ કરવાની. બીજું સ્ટેપ કે ભાઈ પોતાની જાતને સવાલ પૂછવાના અને જવાબ પોતે જ તે આપવાનો પ્રયત્ન કરવાનો. આપણે લોકો શું કરીએ છીએ, વાંચીએ છીએ એક વખત, પછી આગળ વધતા જઈએ. એમ ન કરાય. તમારે 10 સવાલના જવાબ પાકા કરવા હોય ને દીકરાઓ, તો 10 સવાલના જવાબ કોઈ દી વચાય નહીં. પહેલા એક સવાલ તમે વાંચ્યો, સવાલ પહેલા સમજો કે પૂછે છે, પછી તમે એનો જવાબ વાંચ્યો અને જવાબ વાંચ્યા પછી તમે એને બંધ કરો અને મોઢે યાદ રાખો. માનો કે ભાઈ હું કોઈ પણ એક સવાલ લઈ લઉં, ચલો, કે દ્રવિડોએ આપણને કઈ કઈ ધાર્મિક પરંપરાઓ આપી હોવાનું મનાય છે? કે તેમણે માતા રૂપે દેવી પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા શિવની પૂજાની સમજ આપી. સવાલ શું હતો? તો કે દ્રવિડોએ આપણને કઈ કઈ ધાર્મિક પરંપરાઓ આપી હોવાનું મનાય છે. દ્રવિડોએ કઈ કઈ ધાર્મિક પરંપરા આપી? તો પેલો મુદ્દો વાંચ્યું આપણે શું? તો કે માતા રૂપે કોણ? તો કે ભાઈ દેવી પાર્વતી. પિતા રૂપે કોણ? તો કે ભાઈ શિવની પૂજા કરવાની સમજ આપી. એટલે દેવી પાર્વતી અને શિવની પિતા તરીકે સમજ આપી. આ પેલો મુદ્દો આપણે વાંચ્યો, સમજ્યો? ઓકે. હવે બીજો મુદ્દો કરવાનો. ખાલી વાંચી નહીં જવાનું, વાંચ્યા પછી એને સમજવાનું. હા, સમજાય. બીજો મુદ્દો, દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આપણે દીપ કરીએ છીએ ને, બરાબર ને? દીપ કરીએ, પછી શું છે? ધૂપ કરીએ, આરતી. આ પૂજાની રીત કોઈ આપી? તો કે દ્રવિડોએ આપી એવું મનાય છે. બીજો મુદ્દો એ થઈ ગયો. ત્રીજું ભાઈ, પ્રકૃતિ પૂજા અને પ્રાણી પૂજાની પણ દ્રવિડોએ આપી છે. બરાબર? 3 મુદ્દા થઈ ગયા. પેલું શું હતું ભાઈ? તો કે માતા તરીકે સરસ્વતી. હવે આ સવાલનો જવાબ પાક્કો થઈ ગયો, વાંચી લીધું ને બંધ કરી. પેલો મુદ્દો શું હતો? તો કે માતા તરીકે કોને? તો કે ભાઈ પાર્વતી. પિતા તરીકે કેવું? તો કે શિવને પૂજવાની એમને આપણને સમજ આપી. ઓકે, પેલો મુદ્દો થઈ ગયો. બીજું તો કે દીપ છે, પછી દીપ છે, ધૂપ છે, આરતીની સમજ કોઈ આપી? દ્રવિડોએ આપી. ત્રીજો મુદ્દો શું છે? તો કે ભાઈ પ્રકૃતિની પૂજા છે અને પ્રાણીઓની પૂજા પણ એ દ્રવિડ લોકોની છે. ઓકે, હવે એકાદો મુદ્દો ભૂલાઈ ગયો હોય તો કંઈ નહીં, બુક ઓપન કરીને જોઈ લેવાનું. આને કહેવાય એક્ટિવ રિકોલ.